મા બાપને જે હાસવતા ન હોય એને અહીંયા નો એન્ટ્રી કરવાની છે. મા બાપ જેને વાલા ન હોય એને અહીંયા કથા સાંભળવા આવવું નહીં. કેમ કે મા એવી વસ્તુ છે, કેમ કે જો મારી મા બેઠી છે એટલે કહું છું, આવડું બધું કાંઈ કરું તો મને મારી માએ 9 મહિના હાંસવો છે, એને મોટો કર્યો છે, એનો લૂણ હજી હું ચૂકવી નથી શકતો. વિચાર કરો, આવડું બધું કરું છું ને તો એને આપણે કાંઈ લૂણ ન ચૂકવી શકવી. આપણને કેમ મોટા કર્યા હોય, કેવી રીતે બધું થઈ ગયું હોય, એ એને એકને જ ખબર હોય કે આપણે કેમ મોટા થયા છીએ. એમ માને એકને જ. એક મા એવી વસ્તુ છે, ખાસ જાણજો. એમ માને તોલે ન આવી કોઈ દી. અને ઉપર જો ત્યાં વાંચવા અહીંયા બેહારું એનું કારણ એ છે કે અત્યારના સમય પ્રમાણે નહીં, સ્ત્રી વસ્તુ એવી છે કે આ કાર્યક્રમ જ એનો છે. એટલે બેન, માતાજી જીજ્ઞાબેન બધાને આપે છે, એ થોડુંક લેજો. અને આ હું કાંઈ કરાવું એ મારું છે નહીં. જો પબ્લિકમાંથી ખૂબ પૈસો આવે છે, તેલના ડબ્બા તમામ, કોઈ મને, હું તો 230 લઈને આવ્યો હતો. હા, અહીંયા કાંઈ મારું બાજુમાં કારખાના ભાગે નથી કે ક્યાંય. પણ સંકટ મોસનની, ભભૂતગીરી બાપુની, ઈશ્વરગીરી માતાજીની મારી માથે એવડી કૃપા થઈ છે કે હવે કાંઈ મારે ઈચ્છા જ નથી. લ્યો, હું ધરાઈ રહ્યો. આ ઈચ્છા જ કાંઈ નથી, મરવાની નહીં. હા, મરવાની ઈચ્છા નથી. એમ આ ભગવાનની દયા. જો અહીંયા આવું તો ફોન આવે કે કાલ કલાકારો રાત્રે સંતવાણી તમારી આટુથી કાંઈક મહેનત કરું છું કે એક દિવસ રાખે બેનો આટુથી. આ સંતવાણી છે પણ આપણે એક દિવસ વધારે દેવું લાગે તો, અને વખતે 2 દી વધી જાય તો વાંધો નહીં, કેમ કે હું તો ઠાકતો જ નથી. આ વખતે હજી 7 દી હોય. સિગ્નાબેન એમ કે મહિનો કરવી છે તો આપણે આખશું. હા, મારે તો મેં કીધું એમ માગીને કરવાનું છે. બધું ભગવાનની દયા છે કે બધાય ખૂબ આપે છે. જો રાજકોટથી ડાયરો, સત્રી ડાયરો એવા, જો આ તમે ખાવની હકીકત બધું એને મોકલેલું છે. જો અત્યારે જે ખાવની, અને કાંઈ ઘટે એમ નથી. જો જાડેજા બધાય રાજકોટથી, અહીંયા અમારે કાઠી સમાજ, અમે તો જો કે ભભૂતગીરી બાપુને અતીત બાવા સેવી સલમથી, એટલે કાઠી સમાજના અમે ગુરુ જ કહેવાવી. કોઈ બધી ના 18 વર્ષને માનવાવાળા સેવી, પણ ક્ષત્રિય સમાજ જે કોઈ છે એ અમારી માટે એક અલગ વસ્તુ છે. હા, કેમ કે અમે એમના ગુરુ સેવી. એમ જેમ તેમ અમે થાવી નહીં કોઈના ગુરુ. કોઈ ટ્રાય કરજો કે ગુરુ બનો, એમ તો ખબર પડે કે અમે અતીત બાવા શું કહેવાવી. અતીત બાવા એમ છે ને તેને અમે કંઠી નહીં બાંધી ક્યારેય, પણ લાયક હશે એને જ બાંધશું. લાયકને જેને ઈશ્વરે જલમ આપ્યો છે એને જ બાંધશું. હા, પૈસો જરૂરી છે, પૈસાની ના નથી. પૈસો એવી વસ્તુ છે કે બનાવો પણ ઘીરે નો બનાવો. અને એક ખાસ કહી દઉં છું, બધાને તાણીથી બોલું છું, કારખાનામાં ખાસ સુવાન લોકો સાંભળજો કે ક્યારેય જિંદગીની અંદર ખોટું ઘીરે બોલવાનું નહીં, અને બહાર કોઈ દી હાચું બોલવાનું નહીં, તો જ તમે જીતશો. ઘીરે કોઈ દી ખોટું બોલવાનું નહીં, અને બહાર કોઈ દી હાચું બોલવાનું નહીં. અને અત્યારે તમે એવા થઈ ગયા છો, ઘીરે ડખા થાય છે, એનું કારણ આ છે કે બહાર તમને કોઈ કે એ તમે માની લો છો, અને ઘરનાનું માનતા નથી. એટલે તમારો સમાજ આપણો પાછળ છે, હિન્દુ સમાજ આપણો પાછળ છે. એનું કારણ આ છે કે આપણે આપણા ઘરનું કયું, આપણા મા બાપનું, આપણા ભાઈઓનું, પાંડવડાનું, બહેનોનું કરતા નથી. બીજા કોઈ આપણને કહે અને આપણા ઘરને આપણે વીખી નાખીએ છીએ. ખાસ આ જીવન જીવન જરૂર છે કે ઘીરે કોઈ દિવસ ખોટું બોલવું નહીં. અને એક આપણે યારે કોઈ સારો માણસ રહેતો હોય એની યારે ખોટું ન બોલવું. તમે ખોટો માણસ હોય તમને કહી દે, અને ઘીરે જઈને તમે આખા ઘરને વેરણ સેરણ કરી નાખો છો. શું જિંદગી જીવો છો? અત્યારે ઘીરે ઘીરે છે. કોઈને ઘીરે ન હોય તો ઊંચી આંગળી કરો, હાલો કરો. લ્યો, તાકાત હોય તો સંકટ મોસનને સામું જોઈને ઘીરે ઘીરે આ પ્રોબ્લેમ છે એ ખાસ બંધ કરો, કરી લો. કોઈ ઊંચી આંગળી કરો. મને જે મારી મા બેઠી ને, મારા ભાઈઓ છે ને, મારે એની વાંધો નથી.
અગર સૌ ફકડ મારીને શું જરૂર છે? તો એ પરિવાર છે, માનો જઈનો ભાઈ છે, એને કાંઈ તકલીફ પડી હોય, માને જરૂર પડી હોય, હે આ દુનિયા સારું કરવી છે તો ઘરનું સારું ન કરી શકવી? ખાસ એ જીવવાની જરૂર છે કે ભાઈ છે એ કામમાં આવશે, માં છે એ કામમાં આવશે, બાપ છે એ કામમાં આવશે, આપણી બેન છે એ કામમાં આવશે. ભલે ત્યાં ગઈ હોય તો તમને આશીર્વાદ તો એ જ દે. હવે આવા ભાષણ જ હું કરીશ. અને કાલે કહી દીધું હતું, આજે કહી દઉં છું કે પ્રસાદ લીધા વગરના કોઈ જાતા નહીં. જે કોઈ પ્રસાદ લીધા વગરના જાય, પ્રેમથી હાથ જોડીને કહું છું, એ કથા સાંભળવા કાલે આવતા નહીં. જે કાંઈ કથા સાંભળવા આવે એને પ્રસાદ વગરનું જવાનું નહીં. હું જાપે ઊભો રહી, પ્રસાદ લીધા વગરના કોઈ પણ જાહે એટલે એને કાલે અહીંયા કથા સાંભળવા આવવાનું નહીં. હાથ જોડીને કહું છું. કેમ કે જો આપો છો તમે, કામ કરો છો તમે, ખાવ છો તમે, નામ મારું ઉજળું થાય છે. એટલે વિનંતી કરું છું કે તમારું છે, તમે ખાવ, સંકટ મોસનનો પ્રસાદ બની જાય છે. કોઈ લાંબુ મેં કીધું એમ જો અમારે કાયમ ગઢિયા દાન બાપુની જગ્યા, હર્ષદ બાપુ, મારી બાજુમાં શિવગીરી બાપુ, અમે અને હું તો હાવ રૂખડ, બેયનો એવો ટેકો મળ્યો છે કે આ બાજુ મારો શિવગીરી, આ બાજુ હર્ષદગીરી બાપુ, ઓલાની ઘોડે સિંહ બોલે ને તો જંગલ ગાજે, અને આવડા બોલે તો સમજો સૌરાષ્ટ્ર ગાજે. એવા બે મને મળ્યા છે. એટલે આ માટે અમે બે જો આ ન્યાય હરિહર ભજન ગઢિયામાં ચાલુ કર્યા છે. હા બસ એ જ હોય અમારો ધંધો.